તો અનેક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ચૂંટણી અને ગુજરાત ફર્સ્ટ ચૂંટણીને લઈ અને પળેપળની અપડેટ્સ આપ સુધી પહોંચાડી રહ્યું છે, ત્યારે અનેક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વિસાવદરની પેટા ચૂંટણીને લઈ અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે, વિસાવદરની પેટા ચૂંટણી નિયત સમય થાય તેવા કરીશું પ્રયત્ન। વધુમાં તેમણે કહ્યું કે વિસાવદરની પેટા ચૂંટણીને લઈ અને ચૂંટણી પંચમાં રજૂઆત કરીશું। તો વિસાવદરની પેટા ચૂંટણીને લઈ અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું નિવેદન સામે આવ્યું છે અને ભૂપત ભાયાણીએ કહ્યું છે કે વિસાવદરની પેટા ચૂંટણી નિયત સમય થાય તેવા પ્રયત્ન કરીશું। વિસાવદર વિધાનસભાની જાહેરાત એમાં થઈ શકેલ નથી, તો માનનીય ચૂંટણી પંચનો જે કાંઈ નિર્ણય છે એ નિર્ણયને હું સન્માન કરું છું અને એવા ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો રહેશે કે નિયત સમયે જ ચૂંટણી થાય। જે ચૂંટણી પંચે તારીખ નક્કી કરેલી છે એ તારીખે વિસાવદર વિધાનસભાની પણ ચૂંટણી થઈ જાય અને વિસાવદર વિધાનસભાની જનતા ધારાસભ્યથી વંચિત ન રહે એ બાબતમાં માનનીય CR પાટીલ સાહેબે પણ ગઈકાલે નિવેદન આપ્યું છે કે અમે એનો નિર્ણય કરાવશું, રજૂઆત કરશું। તો આવનારા દિવસોમાં નિયત સમયે ચૂંટણી થાય એવો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ રહેશે।